આ તરફ લુણાવાડામાં પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી થઈ। વાંટા ગામની પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી થઈ છે। ધોધમાર વરસાદને પગલે દિવાલ ધરાશાયી થઈ। રાત્રિ દરમિયાન દિવાલ ધરાશાયી થતા દુર્ઘટના ટળી છે। ત્યારે મહીસાગરમાં લુણાવાડા તાલુકાનું વાંટા ગામ કે જ્યાં પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી થઈ। મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે, તો કેટલીક જગ્યાએ મકાન ધરાશાયી થયા છે, તો કેટલીક જગ્યાએ દિવાલ ધરાશાયી થઈ છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જિલ્લાના મુખ્ય મથકની અંદર જ જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે તેની જે દિવાલ છે તે હાલ ધરાશાયી છે। પહેલા જ વરસાદની અંદર ભ્રષ્ટાચારનો જે ભાર છે તે સહન ન કરી શકનાર દિવાલ હાલ આપ જોઈ શકો છો તે પ્રમાણે ધરાશાયી થઈ છે। તો ગોધર ગામે એક મકાનની દિવાલ ધરાશાયી છે, જેમાં 8 લોકોનો આબાદ બચાવ થયો છે। પરિવાર સાથે 8 લોકો ઘરમાં હતા। તે જ સમયે ચાલુ વરસાદમાં મકાનની દિવાલ ધરાશાયી થતા હાલ 8 લોકોનો આબાદ બચાવ થયો છે। જો કે આ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। કૌશિક જોશી।